હલો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જો આજે બનાવવાનું છે મગનું શાક. તો આ મગને સાફ કરી અને લઈ લીધા છે આપણે. તો તેને આપણે 2-3 પાણીથી સારી રીતે ધોઈ લેશું અને પછી તેને બાફવા મૂકવા માટે આપણે આ પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો મગને ધોઈ લઈએ. પાણી ગરમ થઈ ગયું છે તો આપણે સૌથી પહેલાં તેમાં મીઠું એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે આ મગને ધોઈ અને લઈ લીધા છે તો તેને એડ કરી દઈએ અને બંધ કરી અને 3 થી 4 સીટી આપણે કરી લઈએ. હવે આપણા મગ બફાય ત્યાં સુધીમાં આપણે આ બધી જે શાકભાજી છે તે સુધારી લેશું. ટમેટું, લીલું મરચું છે અને આ લીલી ડુંગળી લઈ લીધી છે આપણે વઘાર કરવા માટે. જો લીલી ના હોય તો તમે સૂકી ડુંગળી પણ નાખી શકો અને જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો. તો ચાલો હવે આપણે આ બધું સુધારી લેશું. જો હવે મમ્મીને બેસાડી દીધા છે લીલી ડુંગળી સુધારવા. તે લીલી ડુંગળી સુધારી દેશે આપને. ત્યાં આપણે ટમેટું ને મરચું સુધારી લઈએ. હવે આપણે 4 સીટી થઈ ગઈ છે તો આપણે કુકરને કરી દઈશું બંધ અને ખોલીને પછી જોઈ લેશું હવા નીકળે એટલે કે આપણા મગ બફાઈ ગયા છે કે નહીં. જો આપણી લીલી ડુંગળી પણ સુધારાઈ ગઈ છે અને એક સાઈડ આપણું આ મરચું અને ટમેટું પણ સુધારીને તૈયાર થઈ ગયું છે. આપણે વઘારવાની તૈયારી કરી લીધી છે. હવે જો આપણે મમ્મીને બીજા કામે લગાડી દીધા છે. લસણવાળી ચટણી આપને ખાંડીને દઈ દેશે અને જો લીલા ધાણા એને સુધારીને પહેલાં જ રાખી દીધા હતા અને હવે લસણવાળી ચટણી ખંડાઈ જાય એટલે આપણે આપણા મગ ખોલીને જોઈ લેશું અને પછી વઘારવા ચાલુ કરી દઈશું. હવે આપણે કુકરને ખોલી અને મગ જોઈ લેશું. તો આપણા મગ એકદમ બફાઈ ગયા છે. તો આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે શાક માટે અને આ વઘાર કરવા મસાલાને એ પણ લઈ લીધું છે. તેલ આવે એટલે આપણે હવે વઘાર કરી લઈએ. તેલ આપણું થઈ ગયું છે ગરમ. તો સૌથી પહેલાં રાઈ નાખી દઈશું. પછી જીરું, હિંગ, ચોખ્ખી તેલમાં હળદર, મીઠા લીમડાના 8 થી 10 પાન અને ત્યાર પછી આપણે જે લીલી ડુંગળી સુધારી છે તે. લીલી ડુંગળી આપણી થોડીક આપણે ચડવા દઈશું. ત્યાર પછી આપણે ટમેટું ને મરચું એડ કરી દઈશું. હવે આપણી ડુંગળી થોડીક ગુલાબી થઈ ગઈ છે અને ચડી ગઈ છે. તો હવે આપણે તેમાં એક ટમેટું અને લીલું મરચું જે સુધાર્યું હતું તેને એડ કરી દઈશું. અને હવે આપણે બધા મસાલા એડ કરી દઈશું. તો સૌપ્રથમ સ્વાદ પ્રમાણે મીઠું આપણે મગ બાફવામાં પણ નાખ્યું છે એટલે થોડુંક ઓછું નાખવું. ત્યાર પછી થોડીક હળદર, ચપટી ગરમ મસાલો અને થોડીક આપણે ખાંડ એડ કરશું કેમ કે પછી આપણે લાસ્ટમાં થોડુંક લીંબુ એડ કરશું એટલે થોડીક આપણે ખાંડ નાખી છે. જો તમે ખાંડવાળું ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને બધા મસાલાને આપણે મિક્સ કરી લેશું અને ડુંગળી ટમેટાને આપણે થોડીવાર માટે ચડવા દેશું. હવે આપણું ડુંગળી ટમેટું એકદમ ચડી ગયું છે તો આપણે તેમાં એડ કરી દઈશું લસણવાળી ચટણી અને તેને થોડીવાર માટે તેલમાં જ આ રીતે ચડવા દેશું. ત્યાર પછી તેને મિક્સ કરી લેશું. થોડીવાર સાઈડમાં આ રીતે તેલમાં જ તેને ચડવા દેવી.
તો હવે આપણી ચટણી એકદમ મિક્સ થઈ ગઈ છે. તો આપણે તેમાં આપણા જે બાફેલા મગ છે તેને એડ કરી દઈશું. અને હલાવીને કરી દઈશું તેને મિક્સ. મગમાં થોડું પાણી હતું એટલે હવે આપણે એક્સ્ટ્રા પાણી એડ નથી કરવાનું. જો તમારે વધારે રસાવાળું શાક કરવું હોય તો તમારે ઉપરથી થોડું પાણી એડ કરી દેવું. તો હવે આપણું મગનું શાક તૈયાર છે. તો આપણે છેલ્લે તેમાં નાખી દઈશું થોડો લીંબુનો રસ, ધાણા જીરું પાવડર અને લીલા ધાણા. તો તૈયાર થઈ ગયું છે આપણું એકદમ ટેસ્ટી મગનું શાક. તો તૈયાર છે આપણું મગનું શાક. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને આવી અમારી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલની એકવાર અવશ્ય મુલાકાત લેજો. અને તમને રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવજો.